ટ્રિપલ મર્ડરના આરોપી શૈલેષ ખાંભલાને આવતીકાલ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની કરવામાં આવશે માંગણી. ભાવનગર શહેરમાં ગઈકાલના રોજ કાચના મંદિર પાસે આવેલ ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી માતા પુત્ર પુત્રીના મૃતદેહ મળી આવેલ, જેમાં તેના પતિ શૈલેષ ખાંભલા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો હતો, જેમાં આજરોજ ભાવનગર એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો અને આવતીકાલ 24 કલાક પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાશે. છે બપોરે આરોપીને અટક કરવામાં આવેલ અને પછી જે છે એની વિગતવાર અને ઊંડી જાવીને તપાસ થાય એના માટે એટલી વ્યવસ્થિત એની જે છે પૂછપરછ અમારા દ્વારા અને અમારા જે આઈઓ છે એના દ્વારા કરવામાં આવેલ અને કાલે જે છે એને 24 કલાક પૂરું થઈ જશે. તેને જે છે અહીંયા અમે વધુ રિમાન્ડ લેવા માટે અમે અમારી તજવીજ રહેશે અને અમારી જે છે અત્યારે 14 દિવસની રિમાન્ડ માંગશું. અને ઘણા બધા અત્યારે મેટર છે જે અમારે જે મેટરોમાં અમે પુરાવા ભેગું કરવું છે અને એટલા માટે અમે વધારે રિમાન્ડની જરૂરિયાત છે. દાખલા તરીકે એને જે 2 તારીખના આજુબાજુમાં જે ખાડો કર્યો, એના ત્યારથી બધું પ્લાનિંગ જે હતી આ વ્યવસ્થિત જે છે અમે જાણવું છે એમાં ડિટેલ્સ, એટલા માટે જે છે અમે વધુ રિમાન્ડની માંગણી કરશું અને આ કાલ જે છે આગળની પછી આ કાર્યવાહી કરવામાં આવશે.